નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા આપણી વિસરતી જતી સંસ્કૃતિના જતન માટે વહેલી સવારે ચોપાટી ખાતે દરિયા કિનારે પ્રભાતિયાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે 9 જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનની સ્થાપના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે. તેના ભાગરૂપે પોરબંદરમાં પહેલી વખત દરિયા કિનારે પ્રભાતિયાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક રેખાબેન વાળાએ ખૂબ સુંદર પ્રભાતિયા રજૂ કરીને ઉપસ્થિત લોકોને સમુદ્રની લહેરો સાથે સંગીતના તાલે ડોલાવ્યા હતા. સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા ચોપાટી દરિયા કિનારે કદાચ પોરબંદરમાં પહેલી વખત પ્રભાતિયાનો કાર્યક્રમ વહેલી સવારે 6:30 વાગ્યે યોજવામાં આવ્યો હતો. પ્રભાતિયા એ આપણી વિસરાતી જતી સંસ્કૃતિ છે. રાતના સમયે ખૂબ મોડે સુધી કાર્યક્રમો અને ડાયરાઓ અને બીજા અન્ય સંગીતના કાર્યક્રમો ચાલતા હોય છે, પરંતુ વહેલી સવારના પ્રભાતિયા એ હવે આપણને ક્યાંય સાંભળવા મળતા નથી. એટલે નવરંગ સંસ્થા દ્વારા પોરબંદરમાં સમુદ્રના કિનારે અને સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક કલાકાર એવા રેખાબેન વાળાનો પ્રભાતિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં વહેલી સવારે 6:30 વાગ્યે સમુદ્ર કિનારે પુષ્કળ પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહી સાહિત્ય પ્રેમીઓએ આ પ્રભાતિયાની મોજ માણી હતી.